માંડલ તાલુકાની અંદર હાલ હું ટ્રેન્ટ ગામમાંથી બોલું છું. આખા માંડલ તાલુકાની આ વર્ષની જે પરિસ્થિતિ છે માંડલ તાલુકાની, જે ઉપરવાસનો ભારે વરસાદ અને અહીં જે ઉપર કુદરતી આફત જે અમારા પર પણ સારી એવી કુદરતે વરસાઈ છે, એની અસર એવી થઈ છે ખેડૂતો પર કે મેન પાક અમારો માંડલ તાલુકાનો તુવેર છે. તુવેર, એરંડા, મઠ, કપાસ દરેક પાકો અમારા તાલુકામાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે. આ વર્ષે ઉપરવાસનું પાણી અને પુષ્કળ વરસાદને કારણે અમારે 90થી 95% નુકસાન થયું છે. અને હાલ આજની તારીખમાં પણ અત્યારે ઉપરવાસનો પાણીનો દબદબો ચાલુ છે. એટલે સરકારને એક નમ્ર વિનંતી કરીએ કે અમારી સામે જોવે ને તાત્કાલિક વળતર સર્વે કર્યા વગર વળતરનો આદેશ કરવો જોઈએ. અમે તો એવું સરકારને કરીએ, કારણ કે આની અંદર દિવસો કાઢીને પછી સરકાર અમારો આ વાત બધી અભરી ચડી જાય છે એ વારી વાત છે અમારે. એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે અમારી સામે તાત્કાલિક ધોરણે જોવે, નહીં તો અમારે બીજ લાવવાનો કોઈ હાલ ઓપ્શન નથી અમારી પાસે. 70 વર્ષથી ખેતી કરું છું. ખેતીમાં આવું વર્ષોથી કોઈથી પાણી નથી જોયું, અને પાણીનો ઉપરવાસથી એટલું બધું પાણી આવ્યું ને હદ વગરનું પાણી આવ્યું હોય. ખેડૂતો બિચારા પાયમાલ થઈ ગયા. ખેડૂતોના બિયારણ મોંઘા ભાવના, કપાસના ભાવ 150 રૂપિયાનો કિલોના 150 રૂપિયે કોથળી લાયેલા હોય, 500 રૂપિયાના એરંડાની કોથળી લાયેલા, તુવેરાની કોથળી લાયેલા છે. આવા મોંઘા બિયારણ લાવીને અમે ખેડૂતો વાયા છે અને બિલકુલ નિષ્ફળ, 90% નિષ્ફળ છે. સરકાર પાસે શું આશા રાખી? સરકાર પાસે અમે આશા એટલી જ રાખીએ છીએ કે અમને ખેડૂતોને બિયારણ સહાય માટે આપે. માંડલ તાલુકામાં અતિશય મુશ્કેલ વરસાદ પડવા હિસાબે દરેક પાક આ વખતે ફેલ ગયા છે. એમાં અમારે મુખ્યત્વે તુવેર, કપાસ, એરંડા, કઠોળમાં અડદ, મઠ આ બધું જ વાવેલ હતું, પણ અતિશય વરસાદ આવવાના કારણે અને ઉપરવાસથી પાણીના આવવાના કારણે બધા તમામ પાક નિષ્ફળ ગયા છે. એટલે અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમામ ખેડૂતોની નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને કંઈક મદદરૂપ કરે, જેથી કરીને આગળ બીજો વરસાદ શિયાળુ મોલ કરવા માટે મદદરૂપ થાય સરકાર. મારું નામ મહેન્દ્રકુમાર હીરાભાઈ પટેલ છે. ટ્રેન્ટ ગામનો વતની છું. આ વર્ષે વરસાદ જે પડ્યો છે એ તો વાત જવા દો, પણ અમારે આ વિસ્તારની અંદર અમારી જે જમીન છે એ નીચાણવાળી છે અને ઉપરવાસનું પાણી એટલું બધું આવ્યું છે કે વાત જવા દો, 90% પાક નિષ્ફળ છે. બરાબર. અને તમે આમ જોવા જાઓ તો કપાસ, ખાસ કરીને તુવેરનું બિયારણ અમારે આ મોંઘા ભાવનું બિયારણ લાવ્યા હતા અને એટલી મહેનત કરી હતી એની અંદર કે વાત જવા દો, ખેડૂત પોતે સાવ નિરાશ થઈ ગયો. બરાબર છે. તો સરકારને અમારી એટલી નમ્ર અપીલ છે કે આ બાબતે થોડું ઘટતું કરીને ખેડૂતો સામે જોવે. ખેડૂત એટલે જગતનો તાત કહેવાય. બરાબર. જગતનો તાત આટલો દુઃખી છે આજે. બરાબર. તો અમારી તરફ સરકારની એટલી જ નમ્ર અપીલ છે કે ખેડૂતોને જલ્દથી જલ્દ સહાય ચૂકવે. અને બીજી વસ્તુ કે ખેતરોના ઉપરવાસનું પાણી એટલું આવ્યું છે કે બંધ પાળા માટી અને ખેતરના 2 ભાગ થઈ ગયા છે. બરાબર. ખેતરની અંદર એક નદી જેવું બની ગયું છે. બરાબર. તો સરકારને અમારી એટલી નમ્ર અપીલ છે કે આ બાબતે થોડું ધ્યાન આપે. અને સર્વેનું તો ઠીક છે, જે કરે છે બરાબર છે, પણ તાત્કાલિક વળતરનો આદેશ કરે એવી અમારી માંગ છે.